ગુજરાત રાજ્યના નાગરિકો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે। ગુજરાત હાઈકોર્ટે દ્વિચક્રીય વાહનો પર હેલ્મેટ પહેરવા મુદ્દે મહત્વનો આદેશ આપ્યો છે, જેમાં દ્વિચક્રી વાહનો માટે હેલ્મેટની ફરજિયાત અમલવારી માટે આદેશ કર્યા છે। આ ઉપરાંત પાછળ બેસનારા માટે પણ હવે હેલ્મેટ ફરજિયાત રહેશે। ફરજિયાત હેલ્મેટના અમલીકરણ માટે હાઈકોર્ટે 15 દિવસનો સમય પણ આપ્યો છે। આ 7 મહિનામાં એટલે 1 જનવરીથી 31 जुलाई 2024 સુધી અમદાવાદ શહેરમાં 234 ડેથ્સ રોડ એક્સિડન્ટની થઈ છે, જે ગયા 7 મહિનામાં આ સમય દરમિયાન 7 મહિનામાં 315 હતી। એટલે કે કુલ 81 ડેથ્સ 81 જે ડેથ છે એ આ વર્ષે 7 મહિનામાં ઓછી થઈ છે। એટલે કે 25% જંગી ઘટાડો આ ગઈ શકાય। આમાં પછી સિરિયસ ઇન્જરી એન્ડ માઇનર ઇન્જરી તમામના જોઈએ તો કુલ 971 જેઠે ટોટલના कुछ સિરિયસ ઇન્જરી છે, કોઈ માઇનર છે કે આ વર્ષે 971 છે, જે ગયા વર્ષે 1064 ને ઈજાઓ પહોંચી હતી કે મૃત્યુ પામેલા હતા, એમાં 93 ઓછી છે। હેલ્મેટ આ તમારે પોતાની સલામતી માટે છે, એને કોઈ એ કહીએ કે એના પોલીસને ફાયદો થાય એવું નહીં, એ તમને પોતાને ફાયદો છે, તમારે પરિવારને ફાયદો છે। કેટલા કેસો મેં જોયા છે કે ખાલી હેલ્મેટથી જે માણસની જીવ બચી ગયો અને અત્યારે પણ આપણને ધન્યવાદ આપે છે કે સાહેબ આપે એક વખત ફાઇન કર્યા, અમે હેલ્મેટ ખરીદ્યા એટલે આપણા જીવ બચી ગયા। એટલે હું તમામને અપીલ કરું છું કે જે ટ્રાફિકના નિયમો છે એ લોકોએ પાલન કરે।